તમે જોઈ શકો છો ભાઈ તમે કેવું મોસમ થઈ ગયું છે, બધું ફૂલ પવન આવે છે, વાવાઝોડું જેવું થઈ ગયું છે મિત્રો, જોઈ શકો છો। ચલો મિત્રો તમને સામને વાળા દેખાડું, તમે જોઈ શકો છો। સામને તો કાંઈ નથી, આ બાજુ છે જે તમને સરખું નહીં દેખાતો, જોઈ શકો છો। તમને ફૂલ ઝૂમ કરું તો મિત્રો કેવું મારા લોકોમાં હાર્દિક સ્વાગત છો। કેમ છો બધા મજામાં? બધું વિશ્રામ મહાદેવ આપણે મિત્રો જાગી ગયા છે ભાઈ, 11 વાગે સવા 11 જેવું શું છે, અને ભાઈ આપણે બ્લોગ અપલોડિંગ કરવા માટે મૂકી દીધો છે અને ભાઈ આપણે તમને ખબર છે જે પરમ દિવસનો અને કાલનો ભેગો કરીને મૂકવાનો હતો, કારણ કે બહુ મોટો નથી બન્યો એટલે તે માટે ચલો અત્યારે ચા પાણી નાસ્તો કરી લઈએ। હવે આપણે ટુવલ સુકાવી વાળી લાઈન બહાર આવ્યા છીએ, ટુવલ સુકાવી બહાર આવી ગયા છીએ, તો લાઈન ચલો અત્યારે આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ પહેલાં, પછી ભાઈ નાસ્તો કરી લીધો। આજે પપ્પાનો મોબાઈલ ઘરે છે એટલે પપ્પાના મોબાઈલમાં ફ્રી ફાયર રમીએ અને મારો મોબાઈલ ખરીદો ચાર્જિંગમાં મૂકી દઈએ। ચલો હવે આપણે ફ્રી ફાયર રમીશું અને ચલો અત્યારે આપણે ફ્રી ફાયર રમતા તમને ઘણી ખબર છે, જમવા માટે બેસી ગઈ છે ઓલરેડી ભાઈ। આપણે અત્યારે હવે જમી લીધું છે, અત્યારે ચલો બધા આપણે વાતો કરશું, બાજુમાં ચીજું છે, ચલો હવે આપણે વાતો કરશું। હવે ચલો આપણે જાગી ગયા છે, અત્યારે આપણે ચા પીવાની છે, ચલો ચા પી લે, પછી તમને બહારનું મોસમ દેખલું છે, 5 વાગ્યા છે મિત્રો, લાઇટ ઘરમાં કરવી પડી, કેવું થઈ ગયું તમને પાછળ દેખાતું હશે, એ બધું તમને સરખું દેખાડું, કારણ કે અંદર સેલ્ફી સ્ટીક હાથમાં છે, દેખાડું મિત્રો, જોઈ શકો છો વાર તમે મિત્રો મોસમ જોયું હશે તમે બધા। ચલો પછી તમને સરખું દેખાડું, પહેલાં ચા પી દેખાડું, તમે જોઈ શકો છો ભાઈ તમે કેવું મોસમ થઈ ગયું છે, બધું ફૂલ પવન આવે છે, વાવાઝોડું જેવું થઈ ગયું છે મિત્રો, જોઈ શકો છો। ચલો મિત્રો તમને સામને વાળા દેખાડું, તમે જોઈ શકો છો। સામને તો કાંઈ નથી, આ બાજુ છે જે તમને સરખું નહીં દેખાતો, જોઈ શકો છો। તમને ફૂલ ઝૂમ કરું તો મિત્રો કેવું મોસમ થઈ ગયું છે, મિત્રો કેવું મોસમ થઈ ગયું છે। ચલો આપણે હવે આ મોસમમાં ખરી હિંચકા બેઠશું, આપણે તો છાપરું છે એટલે વરસાદ આવે તો કાંઈ ખાસ નહીં, ચલો ખરી હિંચકા બેઠીએ, બહાર બેઠા એટલે અત્યારે મસ્ત પવન આવે છે, અંદર રૂમમાં ઠંડો, ચલો અત્યારે આપણે ઘડી વાર મજા આવે છે, ફોન આવી ગયો ભાઈ, ફોન આવે છે, અત્યારે આપણે આવી ગયા છે ને ભાઈ, અત્યારે વાગી ગયા છે 6:15 અને ભાઈ ચલો અત્યારે આપણે નાસ્તો કરી લે, ફૂલ ભૂખ લાગી છે, નાસ્તો કરી લે ને બહાર આપણા હર્ષવર્ધનભાઈ બોલાવા આવ્યા, તમને દેખાતું હશે, ચલો આપણે બહાર રમવા જઈએ, પેલા કંઈક બોલાવતું કામ છે, પછી આપણે નાસ્તો કરી લઈએ, ત્યાં લગી ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ। મેગી લેતા આવ્યા છીએ, ચલો મેગી ખાઈ લઈએ, આપણે તમે જોઈ શકો છો આપણે સાહિલના બ્લોગ જોઈએ, સાહિલ જોશીના, ચલો આપણે સાહિલ જોશીનો બ્લોગ જોતા આપણે નાસ્તો કરી લઈએ। બની ગઈ છે, તમે જોઈ શકો છો મેગી બની ગઈ, તમે ભાઈ ખાઈએ છીએ અને આપણું મોબાઈલમાં સરસ જોશીનો બ્લોગ ચાલી રહ્યા છીએ। ચલો આપણે હવે મેગી ખાઈ લઈએ પહેલાં, ચલો ભાઈ આપણે નાસ્તો કરી લીધો ને, ચાલો ભાઈ હર્ષવર્ધનભાઈ બોલાવા આવ્યા હતા, ચલો કે રમવા જઈએ, આપણે મેગી ખાઈ લીધી છે ને ભાઈ, બહારનું મોસમ પાછું કાંઈ નથી વરસાદ જેવું, ચલો આપણે બહાર રમવા જઈએ। હવે હર્ષવર્ધનભાઈના ઘરે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો હર્ષવર્ધનભાઈ, ચલો આપણે ઘડી ઘણા રમશું હવે, પછી તમને મળીએ, આપણે ઘડી ઘર ફ્રી ફાયર રમશું હવે, ચલો ઘડી ઘર ફ્રી ફાયર રમીએ હવે, આપણે જમવાનું બને છે તો આપણે અત્યારે આપણે ભાઈ ચલો હવે આપણે જમી લીધું છે અત્યારના ને ભાઈ, આપણે મેચ જોતા અત્યારે ભાઈ વરસાદ આવે છે અને ભાઈ અત્યારે વાગી ગયા છે 9 ભાઈ, બહાર રમવા જઈએ, મેચ જોતા હતા એટલે મેચ જોતા હતા વરસાદ આવતો હતો, અને અત્યારે આપણે ભાઈબંધના ઘરે રમવા જઈએ છીએ, અને ભાઈ કારણ કે ટીવી બંધ કરી દીધું વરસાદ આવતો હતો એટલે પાછો બીજી વાર વરસાદ આવ્યો છે, હવે શું થાય જોઈએ, હવે 8 રન જેટલા થઈ ગયા હતા, અને ચલો કોણ જીતે છે કહેજો બધા પછી, ચલો અત્યારે હવે આપણે રમવા જઈએ બહાર, ભાઈ અત્યારે આપણે ફૂલ હારી જવાની શક્યતા છે, અને અત્યારે આપણે ઘરે આવી ગયા, ભાઈ જોયું છે 7 વિકેટ પડી ગઈ હતી અને 57 રન છે મિત્રો, 100 રન પૂરા નથી થયા, જોઈએ શું થાય છે, આપણે મને એવું લાગે હારી જ જશે, અને બ્લોગને એડ કરીએ, બ્લોગ પસંદ આવે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કાલે તમને નવો આવ્યો તમને મળીએ, બાય બાય।